પાસે દ્રાવણ બની ગયું અને એ દ્રાવણમાં દ્રાવક પણ છે અને દ્રાવ્ય પણ છે. ધારો કે બાઇનરી સોલ્યુશન છે, દ્વિઅંગી દ્રાવણ છે, અને કોઈ તમને એમ પૂછે કે આમાં કેટલું પ્રમાણ ઓગળેલું છે, તો આપણે દર વખતે તો એમ નહીં કહી શકીએ કે 5 કિલો પાણીની અંદર 2 કિલો ખાંડ ઓગળેલી છે, 500 ગ્રામ પાણીની અંદર 10 ગ્રામ મીઠું ઓગાળેલું છે. આવી રીતે દર વખતે ના કહી શકીએ. તો એક ચોક્કસ પ્રમાણના આધારે આપણે એને રિપ્રેઝેન્ટ કરવું જોઈએ અને દ્રાવણને આ રીતે રિપ્રેઝેન્ટ કરવાને એને જ આપણે શું કહીએ છીએ, એની સાંદ્રતા નક્કી કરવી એવું કહીએ છીએ. અને એ સાંદ્રતા આમ તો જોઈએ તો સાંદ્રતાનો અર્થ આપણે એવી રીતે લઈ શકીએ કે શું કહી શકીએ કે કેટલું પ્રમાણ ઓગળેલું છે. સરળ શબ્દોમાં જો આપણે વ્યાખ્યા કેવી હોય તો સરળ શબ્દોમાં એટલું કહી શકીએ કે દ્રાવણ માં દ્રાવક અને દ્રાવ્યનું કેટલું પ્રમાણ ઓગળેલું છે. પરંતુ જો ચોક્કસ વ્યાખ્યાની વાત કરીએ ને તો ચોક્કસ વ્યાખ્યા આ રીતે આપણે કરી શકીએ કે ચોક્કસ વ્યાખ્યામાં આપણે એવું કહીશું, અહીંયા બે શબ્દો આપણે વાપરવાના છે. એકમ કદના દ્રાવણમાં, આ બહુ અગત્યનું છે, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં. બે વાત આપણે કરી, એકમ કદના દ્રાવણમાં અને એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તેની સાંદ્રતા કહે છે. તો સાંદ્રતાની ચોક્કસ વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ. હવે આપણને ધ્યાનમાં આવી ગયું હશે કે આપણે શું કહી શકીએ કે એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ કદના વજનના દ્રાવકમાં, તો એકમ ક્યારે લખીએ આપણે કે જ્યારે પ્રતિ હોય. પ્રતિ એટલે કે આટલાની અંદર આટલું. તો એકમ એટલે કે કોઈ 1 લીટર લઈ શકીએ છીએ, 1 કિલોગ્રામ લઈ શકીએ છીએ, આ રીતે લઈને લખી શકીએ. તો આપણે એને પ્રતિમાં દર્શાવી શકીએ છીએ. તો જ્યારે પણ હવે આગળ આપણે જ્યારે અભિવ્યક્તિઓ જોવાના છે, એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધી કન્સન્ટ્રેશન, કે સાંદ્રતાને દર્શાવવાના અમુક યુનિટ્સ જોવાના છીએ, તો ત્યારે તમે નોટ કરજો કે જ્યારે પણ પ્રતિમાં નીચે આપણે જ્યારે પણ વાત કરીશું સાંદ્રતા માટે, તો જો સાંદ્રતાને અહીંયા દર્શાવતા હોય તો અહીંયા નીચે શું હશે, તો અહીંયા નીચે દ્રાવણનું કદ હશે અથવા તો દ્રાવકનું વજન હશે. દ્રાવણનું કદ અથવા તો દ્રાવકનું વજન હશે અને ઉપર ઓગાળેલા દ્રાવ્યના જથ્થા, એટલે કે આટલામાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો, એટલે ઉપર શું હોવું જોઈએ, દ્રાવ્યનું વજન. હવે વજન પણ ઓગાળી શકીએ છીએ, કદ પણ ઓગાળી શકીએ છીએ, રાઈટ? કેમ કે આપણે જોયું કે પ્રવાહી જો દ્રાવણ હોય તેમાં 10 ml મેં HCl ઓગાળેલું છે, તો અહીંયા વજન અથવા તો કદ પણ હોઈ શકે છે. તો આ તો સામાન્ય આપણે ડેફિનેશનની વાત કરી કે સાંદ્રતા એટલે શું, તો કે સાંદ્રતા એટલે આ. હવે આપણને બહુ સરસ આપેલું છે અંદર, અને એ એટલે કે સાંદ્રતાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ, તો બે રીતે દર્શાવી શકીએ છીએ, જે NCERT આપણને કહે છે. અને બે રીતમાં પહેલું છે એ છે ગુણાત્મક રીતે અને બીજું છે જથ્થાત્મક રીતે. હવે જો શબ્દ તમે સમજશો ને તો પણ તમને ધ્યાનમાં આવી જશે. ઇટ ઇઝ અ ક્વોલિટી. ક્વોલિટી એટલે શું, એટલે કે એનામાં ગુણ કેવા છે. ગુણ એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો કેટલું પ્રમાણ છે, એટલે કે કેટલું સાંદ્ર છે. એટલે આપણને બહુ સરસ આપેલું છે કે ગુણાત્મક રીતે કેવું હોય ને, તો બે જ રીતે એને આપણે કહી શકીએ, કાં તો એ મંદ છે કાં તો એ સાંદ્ર છે. મંદ છે અથવા તો સાંદ્ર છે, પરંતુ એની પણ પર્ટિક્યુલર ભેદ રેખા નક્કી કરવી મુશ્કેલ છે. ગુણાત્મક રિપ્રેઝન્ટેશન એટલે કે સાંદ્રતાને દર્શાવવા માટે જે આપણે ગુણાત્મક વાત કરીએ છીએ, અને એ ગુણાત્મક એટલે કે મંદ છે કે સાંદ્ર છે, તો એને દર્શાવવા માટેની એક ચોક્કસ રીત હોવી જોઈએ, પદ્ધતિ હોવી જોઈએ. અને એ જ એટલે એની ક્વોન્ટિટિવ એનાલિસિસ. એમાં કેટલી ક્વોન્ટિટી છે, આમ જથ્થો કેટલો છે,
એનો મતલબ દ્રાવણમાં ઓગાળેલા જથ્થાના આધારે એના ઘણા બધા રિપ્રેઝન્ટેશન છે અને જથ્થાના આધારે જે રિપ્રેઝન્ટેશન છે એને પણ આપણે બે ભાગમાં વિભાજિત કરી અને બધી જ અભિવ્યક્તિને જોવાના છીએ. તો આ હતું સાંદ્રતા, સાંદ્રતાની વ્યાખ્યા અને સાંદ્રતાને રિપ્રેઝન્ટેશન કરવા માટે ગુણાત્મક અને જથ્થાત્મક રીતે સાંદ્રતાને દર્શાવવા માટે, અને જથ્થાત્મકને દર્શાવવા માટેની જે રાશિઓ છે એ રાશિઓ આપણે કન્ટિન્યુ આગળના લેક્ચરમાં જોઈશું. હવે સાંદ્રતામાં આપણને ધ્યાનમાં આવી ગયું કે જથ્થાત્મક રીતે પણ સાંદ્રતાને દર્શાવી શકાય છે, ગુણાત્મક રીતે પણ દર્શાવી શકાય છે, અને જથ્થાત્મક રીતે દર્શાવવા માટે અલગ અલગ રાશિઓ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. અલગ અલગ રાશિઓ કે જેને આપણે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન કહીએ છીએ અથવા તો સાંદ્રતાના એકમો કહીએ છીએ, કે જેના દ્વારા આપણે સાંદ્રતાને અલગ અલગ રીતે અભિવ્યક્ત કરી શકીએ છીએ, વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને તે ઘણા બધા યુનિટ્સ તમે 11મા ભણેલા હશો, અને ફરીથી આપણે નવા 2-3 યુનિટ્સ અહીંયા ભણવાના છીએ. અને ઇમ્પોર્ટન્ટ આ બધા જ યુનિટ્સ પરથી ફરીથી દાખલા આ ચેપ્ટરમાં પણ છે અને અગત્યના પણ છે. એટલે ફરીથી આપણે બધી જ રાશિઓને વ્યાખ્યાયિત કરવાના છીએ જે આપણે ભણેલા છીએ અથવા તો ભણવાના છીએ. તો જે જથ્થાત્મક રીતે સાંદ્રતાની અભિવ્યક્તિ છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. કયા બે ભાગમાં? તો પહેલું જે છે એને આપણે કહીએ છીએ તાપમાન આધારિત રાશિઓ, અને બીજી જે રાશિઓ છે તેને આપણે કહીએ છીએ તાપમાનથી સ્વતંત્ર. તો જો તમને ઓલરેડી તમે ભણેલા હોય રાશિઓ તો તમને ધ્યાનમાં જ હશે કે તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર રાશિઓ એટલે શું. આપણે અત્યારે દ્રાવણોના પ્રકાર ભણી ગયા અને દ્રાવણોના મુખ્ય 3 પ્રકારની આપણે વાત કરી, ઘન, પ્રવાહી અને વાયુ. જો ઘન હોય તો એને વજનથી આપણે માપી શકીએ છીએ, પ્રવાહી અને વાયુને આપણે કદથી માપી શકીએ છીએ. તો એનો મતલબ આપણી પાસે યા તો વજન હશે યા તો કદ હશે, જે આપણે સાંદ્રતાની વ્યાખ્યામાં પણ જોયું. હવે આપણે એ નોંધવાનું છે કે તાપમાન કોને અસર કરે છે. જેમ કે હું એમ કહું કે મારી પાસે 1 લીટર પાણી મેં બીકરમાં ભરેલું છે, બન્સેન બર્નર પર આપણે એને ગરમ કરીએ છીએ. બન્સેન બર્નર પર જ્યારે આપણે એને ગરમ કરતા હોઈએ અને 1 લીટર પાણી હોય, હવે એ 1 લીટર પાણી જો 100 ડિગ્રીને પહોંચી જાય અથવા તો 1 કલાક સુધી રાખે તો શું 1 લીટર જ રહે? નહીં, એનું કદ બદલાય છે. પરંતુ હું એમ કહું કે મારી પાસે 1 કિલોગ્રામ લોખંડનો સળિયો છે અથવા તો 2 કિલોગ્રામનો કોઈ ધાતુનો સળિયો છે અને એને હું ગરમ કરું છું, લાંબા ગાળા સુધી ગરમ કરતા સુધી પણ શું એનું વજન બદલાવાનું છે? નહીં, એનું વજન નહીં બદલાય. એનો મતલબ તાપમાન કોને અસર કરે છે? તાપમાન માત્ર કદને અસર કરે છે, વજનને અસર કરતું નથી. તો એનો મતલબ આપણે એમ લખી શકીએ કે તાપમાન આધારિત જે રાશિઓ છે એમાં શું આવવું જોઈએ? એમાં કદ આવવું જોઈએ. જ્યારે તાપમાનથી સ્વતંત્ર જે રાશિઓ છે એમાં માત્ર શું હોવું જોઈએ? માત્ર વજન હોવું જોઈએ. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કદાચ અહીંયા વજન આવે તો ચાલે, અહીંયા વજન હશે ને કદ હશે તો ચાલશે, એક કદ જોઈએ. પરંતુ અહીંયા કદ ના ચાલે. અહીંયા જો કદ આવે રાશિમાં તો એનો મતલબ થાય કે તાપમાન આધારિત થઈ ગયું. તો પ્રશ્ન થાય કે આ વજન અને કદ કોનું લેવાનું? હવે આ વજન અને કદ, આ જે વજન છે એનો મતલબ કે અહીંયા દ્રાવક, દ્રાવણ અથવા તો દ્રાવ્ય બધાનું જ વજન હોવું જોઈએ, કોઈ પણનું કદ નહીં, તાપમાનથી સ્વતંત્ર રાશિ માટે. પરંતુ તાપમાન આધારિત રાશિ માટે કોઈ એક પદાર્થમાં અથવા તો દ્રાવક, દ્રાવણ અને દ્રાવ્ય પૈકી કોઈ એકનું શું હોવું જોઈએ? કોઈ એકનું કદ હોવું જોઈએ, તો આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. ચાલો, તો આપણે પહેલા લખી દઈએ કે કઈ કઈ રાશિઓ આમાં આવે છે. ઘણી બધી તમને ધ્યાનમાં હશે, ઘણીથી આપણે નવી રાશિઓ પણ જોવાના છીએ. ચાલો, તો પહેલા આપણે લખીએ છીએ તાપમાન આધારિત રાશિઓ. તાપમાન આધારિત રાશિઓમાં પહેલા જ આવશે મોલારિટી. મોલારિટીને આપણે કેપિટલ M વડે પણ દર્શાવીએ છીએ, મોલર પણ કહીએ છીએ. બીજી રાશિ આવશે નોર્માલિટી, કેપિટલ N વડે જેને દર્શાવીએ છીએ. ત્રીજી રાશિમાં હશે ફોર્માલિટી, જેને કેપિટલ F વડે દર્શાવીએ છીએ. હવે આગળની જે રાશિ છે એ પ્રતિશત પ્રમાણ છે, એટલે કે ટકાવાર પ્રમાણ છે. ટકાવાર પ્રમાણને કઈ રીતે વ્યાખ્યાયિત થાય કે 100 ml અથવા તો 100 ગ્રામ થી વ્યાખ્યાયિત થાય. તે પણ આપણે જોવાના છીએ, પણ એમાં કદ આવવું જોઈએ.
તો પહેલી જે છે એ છે કદથી ટકાવાર પ્રમાણ. કદથી ટકાવારને આપણે કહીશું percentage V/V. પછીની જે રાશિ છે એ છે વજન કદથી ટકાવાર પ્રમાણ. વજન કદથી ટકાવાર પ્રમાણ એમાં પણ કદ આવે છે. તો એ પણ શું થવું જોઈએ? એ પણ તાપમાન આધારિત રાશિ થશે. અને જે છેલ્લી રાશિ આપણે આમાં લખવાના છીએ એ છેલ્લી રાશિ આમ તો બંનેમાં આવવાની છે. એ છે ppm. પરંતુ એને જે વ્યાખ્યાયિત આપણે કરવાના છીએ એ અલગ છે. જેના પર આપણે વ્યાખ્યાયિત કરવાના છે એ અલગ છે. અહીંયા આને આપણે વ્યાખ્યાયિત કરીશું વજન કદથી ppm, જ્યારે અહીંયા આપણે કહીશું માત્ર વજનથી ppm. તો ppm બંનેમાં આવવાનું છે, પરંતુ આ એમાં ડિફરન્સ છે. અહીંયા પણ વાત કરી દઈએ તાપમાનથી સ્વતંત્ર રાશિઓ માટે. તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં પહેલું જ આપણે કહીએ છીએ એ છે મોલાલિટી. મોલાલિટીને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. પછી એમાં આવશે મોલ અંશ, જેને આપણે કેપિટલ X અથવા તો સ્મોલ x વડે દર્શાવીએ છીએ. પછી એમાં પણ પ્રતિશત પ્રમાણની રાશિઓ આવશે, જેમાં આપણે કહીશું વજનથી ટકાવારી. વજનથી ટકાવાર પ્રમાણ, જેને આપણે કહીશું percentage W/W, જેમાં માત્ર વજન છે. અને છેલ્લું આપણે એમાં કહીશું ppm, કે જે ppm શેનાથી હશે? ppm હશે વજનથી ppm, કે જેમાં કદ આવતું નથી. એમાં તાપમાન આધારિત જે રાશિઓ છે તેને આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવાના છીએ. અને તેની પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણે જે સૂત્રો યાદ રાખવાના છીએ એ સૂત્રોને યાદ રાખવા માટે એક સરસ શોર્ટકટ આપણે યાદ રાખી શકીએ છીએ કે જ્યારે પણ આપણે દ્રાવક કહીશું કે દ્રાવક, સૂત્રમાં જો દ્રાવક હશે તો એને આપણે 1 થી દર્શાવીશું. દ્રાવક એટલે કે એને 1 થી દર્શાવીશું. અને એનો મતલબ શું કે જો દ્રાવકનું વજન હોય તો એને W1, દ્રાવકનું કદ હોય તો એને V1 આવી રીતે દર્શાવીશું. દ્રાવકનો અણુભાર હોય તો એને M1 એવી રીતે દર્શાવીશું. સેમ જો દ્રાવ્ય હોય તો દ્રાવ્ય પદાર્થને આપણે 2 વડે દર્શાવીશું. એનો મતલબ કે દ્રાવ્યનું વજન એને W2 વડે અને દ્રાવ્યનું કદ તો એને V2 વડે દર્શાવીશું. દ્રાવણને દર્શાવવા માટે આપણે 1 2 નહીં વાપરી, માત્ર આપણે સંજ્ઞા વાપરીશું, એટલે કે WVA. એનો મતલબ કે આ જે W1 છે અને W2 છે, જો આ બંનેનો સરવાળો કરો તો તમને દ્રાવણ મળવું જોઈએ, કેમ કે દ્રાવક પ્લસ દ્રાવ્ય મળીને શું બને છે? દ્રાવણ. સેમ જો આ બંને કદનો સરવાળો કરો તો પણ શું બનવું જોઈએ? દ્રાવણનું કદ બનવું જોઈએ. પરંતુ અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે કે દ્રાવક માટે આપણે 1 સિમ્બોલ યુઝ કરીશું, દ્રાવ્ય માટે 2 યુઝ કરીશું, જેનાથી સૂત્ર યાદ રાખવામાં આપણને ઘણી સરળતા રહેશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણને પહેલો એકમ આપણે લખેલો હતો અને એ હતું મોલારિટી. મોલારિટીની વ્યાખ્યા જો આપણે કહીએ તો એને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એકમ લીટરના દ્રાવણમાં એકમ લીટરના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલમાં જથ્થાને આપણે એની મોલારિટી કહીએ છીએ. તો આપણે એ રીતે લખી શકીએ કે આને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ મોલ છે એ દ્રાવ્ય પદાર્થ માટે છે, અને જે આ લીટરની વાત કરીએ છીએ એ દ્રાવણ માટે છે. તો એનો મતલબ કે દ્રાવણના પ્રતિ લીટરમાં દ્રાવ્યના મોલને તે મોલારિટી કહેવાય છે. એને આપણે કેપિટલ M વડે દર્શાવાય છે, અને એનું જે દ્રાવણ બને છે એને મોલર કહેવાય છે. તો આપણે યાદ રાખીશું મોલર, રાઈટ? તો આપણે યાદ રાખીશું. ચાલો તો સૂત્ર આપણે લખી દઈએ કે જે આપણે યાદ રાખવાનું છે. સૂત્ર કઈ રીતે યાદ રાખીશું? તો આ જ રીતે યાદ રાખવાના છીએ. તો પહેલા તો મોલ છે એને આપણે લખી દઈએ. મોલ ને શું કહેવાય? મોલ એટલે કે વજનના છેદમાં અણુભાર. તો મોલ થશે W2 ના છેદમાં M2. દ્રાવ્ય છે એટલા માટે 2. M દર્શાવે છે મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દર. W એટલે વજન. તો વજનના છેદમાં અણુભાર આ થઈ ગયું. હવે અહીંયા છે લીટર. પરંતુ જ્યારે આપણે લેબોરેટરીમાં કોઈ પણ દ્રાવણ બનાવીએ તો જનરલી એ ml માં હોય. તો
હવે દ્રાવણ છે તો એના માટે આપણે સંજ્ઞા યુઝ કરીશું v. હવે બ્રેકેટમાં હું અહીંયા લખું છું ml. જો કન્ફ્યુઝન ના થાય કે આ લિટર છે કે નહીં એટલા માટે આપણે બ્રેકેટમાં લખીએ છીએ જેથી કન્ફ્યુઝન ના રહે કે ml માં છે કે લિટરમાં. અને અહીંયા આપણે લખીશું 1000 કેમ કે આપણે લિટર ટુ ml કન્વર્ટ કરેલું છે એટલા માટે. ફાઇન. તો આ થયું ફાઇનલ સૂત્ર કે જે આપણે મોલારિટી માટે યાદ રાખવાના છીએ. તો આ પહેલું સૂત્ર છે કે જેને આપણે યાદ રાખવાના છીએ મોલારિટી માટે. અને મોલારિટીને મોલર દ્રાવણ વડે પણ દર્શાવાય છે. એનો મતલબ કે જે પણ દ્રાવણ બને 1 મોલર 2 મોલર એવી રીતે આપણે દર્શાવીએ છીએ. તો આ યાદ રાખવાના છે. આ ફાઇનલ સૂત્ર છે એ નોટ ડાઉન કરી. ફાઇન. તો નેક્સ્ટ સૂત્રની આપણે વાત કરીએ છીએ. મોલારિટી પછી જે નેક્સ્ટ સૂત્ર આપણે કીધું હતું એ સૂત્ર હતું ફોર્માલિટી. તો ફોર્માલિટી ફોર્માલિટીને વ્યાખ્યાયિત કરી દઈએ. ફોર્માલિટીને પણ પ્રતિ લિટર જ આપણે મેઝર કરી શકીએ છીએ, પરંતુ અહીંયા સૂત્રમાં થોડોક ચેન્જ છે. જે સૂત્ર આપણે લખેલું હતું W2 1000 ડિવાઇડેડ બાય અહીંયા હતું M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ. પરંતુ જ્યારે ફોર્માલિટીની આપણે વાત કરીશું ત્યારે સૂત્રમાં માઇનર ચેન્જ છે. ત્યાં છે FW અથવા તો WF. આ WF ને આપણે કહીશું ફોર્મ્યુલા વેટ. ફોર્મ્યુલા વેટ અથવા તો સૂત્ર દળ. હવે સૂત્ર દળ આ નવી રાશિ છે આપણા માટે, નવું આવ્યું છે. તો જોઈ લઈએ કે સૂત્ર દળ એટલે શું. સૂત્ર દળ, હવે આણ્વીય દળ તો આપણને ખબર છે. કોઈનું પણ આણ્વીય દળ કઈ રીતે શોધવાનું એ પણ તમને ધ્યાનમાં છે. સૂત્ર દળ પણ તમને કદાચ ધ્યાનમાં જ હશે, પણ ના હોય તો કઈ રીતે શોધવાનું એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ વેલ નોન ઉદાહરણ દર વખતે જે આપણે લઈએ છીએ એ છે પોટાશ એલમ. તો પોટાશ એલમનું ઉદાહરણ લઈ લઈએ. પોટાશ એલમ અથવા તો ફટકડી. ફટકડીનું સૂત્ર થાય K2SO4 Al2SO4 thrice into 24H2O. આ ફટકડીનું અણુસૂત્ર છે. હવે આ દ્વિક્ષાર છે. જો આનું આણ્વીય દળ કાઢીએ તો તમે આણ્વીય દળ કાઢી શકો છો. પોટેશિયમ 39, સલ્ફર 32, ઓક્સિજન 16, એલ્યુમિનિયમ 23, અગેન SO4, H2O 18. તો આનું ટોટલ કરશો તો તમે આને ગણીને કાઢી શકો છો કે ટોટલ તમને મળશે 948 ગ્રામ પર મોલ. જે પોટાશિયમ છે એનું વજન આટલું થવું જોઈએ, આણ્વીય દળ આટલું થવું જોઈએ. એનો મતલબ આના માટે એમ લખી શકીએ કે M2 આવ્યું આપણી પાસે 948. હવે જે આ ફોર્મ્યુલા વેટ છે, સૂત્ર દળ છે, એ કઈ રીતે નીકળે? તો અહીંયા આપણે એવું કહીશું કે આપણે આમાંથી કોમન લઈશું. તમે વિચારો આમાંથી કોમન કેટલું આવી શકે છે? આયનોના સ્વરૂપમાં વિચારીએ તો આને કોમન કેટલું લઈ શકીએ? તો આપણે એવું કહી શકીએ કે આમાંથી સામાન્ય આપણે બે કાઢી શકીએ. બે સામાન્ય કાઢીએ તો આ રીતે વધે. પોટેશિયમ, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા SO4 twice in 12H2O આટલું બચે. રાઈટ? એનો મતલબ કે જે આ થયું એને જ આપણે કહીશું ફોર્મ્યુલા ફોર ધી પોટાશ એનમ. એટલે કે આ થશે સૂત્ર અને આ સૂત્રનું દળ એને જ આપણે કહીશું સૂત્ર દળ. સામાન્ય રીતે કઈ રીતે મેળવી શકીએ? આણ્વીય દળ ભાગ્યા જે આપણે કોમન કાઢેલું છે એ કરી દઈએ તો આપણને સામાન્ય રીતે મળી જાય. તો ફોર્મ્યુલા વેટ આપણે મેળવવું હોય તો કઈ રીતે કરી શકીએ? આ જે છે એને આપણે સૂત્ર દળમાંથી જે કોમન આણ્વીય દળમાંથી જે કોમન આવ્યું છે એના વડે ડિવાઈડ કરીએ. એટલે કે 948 છે એને 2 વડે ડિવાઈડ કરીશું તો આપણી પાસે આવશે 474. તો આટલું આપણને આવશે અને આ શું થવું જોઈએ? આ થશે સૂત્ર દળ. હવે ઘણીવાર પ્રશ્ન થાય કે શું સર બધા જ માટે સૂત્ર દળ મળી શકે છે? શું બધા જ માટે ફોર્માલિટીને વ્યાખ્યાયિત કરી શકાય છે? જરૂરી નથી બધી જ જગ્યાએ ફોર્માલિટી વપરાય. ફોર્માલિટી જનરલી ક્યાં વપરાય? એ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય. જો તમે દવાની બોટલને એના માટે વાપરો તો ત્યાં આ વપરાય છે. જનરલી આ વાપરતા નથી. રાઈટ? તો એને ફોર્મલ કેપિટલ F વડે પણ દર્શાવાય છે અને એના દ્રાવણને ફોર્મલ કહેવાય. 1 ફોર્મલ, 2 ફોર્મલ આવી રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે. તો આ ફોર્માલિટી છે. રાઈટ? તો આ એનું સૂત્ર છે. આપણને જે ઇમ્પોર્ટન્ટ છે એ એનું સૂત્ર છે. તો આ સૂત્ર છે એ ધ્યાનમાં રાખીશું, યાદ રાખીશું. એમાં સૂત્ર દળ આવે છે. સૂત્ર દળ કઈ રીતે કાઢવાનું એ તમને ધ્યાનમાં આવ્યું છે, એ તમે શોધી શકો છો. ફાઇન.
પરંતુ એ યાદ રાખવાનું છે કે જ્યારે સૂત્રદળ આપણે શોધતા હોઈએ ત્યારે આ આયનોમાં જવું જરૂરી છે. આયનોમાં હોય તો જ આપણે એનું એ સૂત્રદળ કાઢી શકીએ છીએ અને ફોર્મ્યુલા વેઇટ કાઢી શકીએ છીએ, એટલે કે WF કાઢી શકીએ છીએ અને ફોર્માલિટી મેળવી શકીએ છીએ. તો ફોર્માલિટીનું બીજું સૂત્ર થયું છે જે પણ આપણે યાદ રાખવાના છીએ. આગળ આપણે વાત કરીએ છીએ ફોર્માલિટી પછીનું જે હતું એ છે નોર્માલિટી. તો નોર્માલિટીના સૂત્રની પણ વાત કરી દઈએ અને એ તો એકદમ જ અગત્યની રાશિ છે. નોર્માલિટી અતિશય કન્ફ્યુઝ કરે એવી રાશિ છે, કેમ કે એમાં જે નવું એક એકમ આવે છે એ છે નોર્માલિટી. એમાં જે અગત્યનો એકમ આવે છે એની અંદર આવશે ઇક્વિવેલન્ટ વેટ અથવા તો તુલ્ય દળ, તુલ્ય ભાર. તો એ જે નોર્માલિટીની અંદર જે તુલ્ય ભાર છે એ અગત્યનું એક છે. અને અગત્યનું જો તમને ધ્યાનમાં હોય તો 11માં તમે જેટલા પણ એક્સપેરિમેન્ટ કરતા હશો ત્યાં તમે નોર્મલ દ્રાવણ લેતા હશો, 1 નોર્મલ HCl, 1 નોર્મલ NaOH. તો શા માટે નોર્માલિટી આવી? તો તમે એમ પણ વિચારી શકો કે મોલારિટી હોય તો નોર્માલિટીની જરૂર છે, કેમ કે જ્યારે નોર્માલિટીની વાત કરીએ ને તો 1 normal of the HCl is equivalent with the 1 normal of the H2SO4. જો બંનેનું કદ સમાન હોય તો, બંનેના કદ સમાન હોય ત્યારે સમાન નોર્માલિટી દ્રાવણની સાંદ્રતા સમાન કરી શકે, પરંતુ મોલારિટી માટે આ શક્ય નથી. આ JEE માં આપણે એક્સપ્લેન કરવાના છીએ, પરંતુ અત્યારે આપણે સૂત્ર ધ્યાનમાં રાખીશું કેમ કે ડીપમાં અત્યારે જતા નથી. તો નોર્માલિટી છે અગત્યની રાશિ છે, પરંતુ જે ટર્મિનોલોજી અંદર આવે છે એ આપણે વ્યાખ્યાયિત કરી દઈશું. ચાલો તો આપણે વાત કરીએ છીએ સૂત્રની. અગેન સેમ મોલારિટી જેવું જ સૂત્ર છે, પરંતુ અહીંયા જે M2 હતું મોલારિટીમાં ત્યાં હવે અહીંયા હશે ઇક્વિવેલન્ટ વેટ EQ ઇન્ટુ, રાઈટ? તો આ ઇક્વિવેલન્ટ વેટ શું છે? તો એને આપણે કહીશું તુલ્ય દળ. અગત્યનું છે તુલ્ય દળ, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. હવે જો ઘણી બધી રીતે તુલ્ય દળ તમે શોધી શકો છો, પરંતુ કોમન કેટલીક મેથડ્સ અમે જોઈ છે અને એ કોમન મેથડ્સ કઈ રીતની છે એ તમે યાદ રાખો. બધું યાદ રાખવા જશો તો કન્ફ્યુઝ થશો. તો કઈ રીતે મેળવી શકાય? તો ઇક્વિવેલન્ટ વેટ મેળવવા માટે તો 2-3 સૂત્રો છે યાદ રાખી લો, સરળતાથી તમે ઇક્વિવેલન્ટ વેટ મેળવી શકશો. ચાલો પહેલી જ આપણે વાત કરીએ છીએ ઇક્વિવેલન્ટ વેટ મેળવવા માટે. તો પહેલા આપણે કહીએ છીએ એસિડ માટે. જો એસિડ માટે તમારે ઇક્વિવેલન્ટ વેટ મેળવવું હોય તો એ કઈ રીતે મેળવી શકો? તો એસિડ માટે તમે એની બેઝિકતા વ્યાખ્યાયિત કરી શકો. હવે એસિડની બેઝિકતા એટલે શું? એટલે સિમ્પલ એના દ્વારા મુક્ત થતા H+ ની સંખ્યા, રાઈટ? એ ઉદાહરણથી આપણે હમણાં જોઈ લઈએ. ચાલો તો એસિડની બેઝિકતા તો આપણે એવી રીતે લખી શકીએ કે એનું ઇક્વિવેલન્ટ વેટ ઇઝ ઇક્વલ ટુ M2 ડિવાઇડેડ બાય બેઝિકતા. તો બેઝ માટે પણ તમને ધ્યાનમાં આવી ગયું હશે કે બેઝ માટે શું લખી શકીએ કે બેઝ તો એના માટે ઇક્વિવેલન્ટ વેટ M2 ડિવાઇડેડ બાય એસિડિકતા. હવે બેઝ માટે OH- ની સંખ્યા, એસિડ માટે H+ ની સંખ્યા. તો કઈ રીતે? તો અહીંયા જોઈ લો, ઉદાહરણ આપી દઈએ. ચાલો એસિડ લઈ લઈએ છીએ HCl, H2SO4, HNO3. HCl માંથી કેટલા H+ નીકળશે? HCl માંથી 1 H+ નીકળશે. આમાંથી કેટલા H+ નીકળી શકે? 2 H+ નીકળી શકે. અગેન HNO3 માંથી કેટલા H+ નીકળી શકે? 1 H+ નીકળી શકે. જેટલા H+ રિલીઝ થાય એનો મતલબ જ એ થઈ એની બેઝિકતા. તો એનો મતલબ HCl ની બેઝિકતા કેટલી થવી જોઈએ? 1, H2SO4 ની બેઝિકતા 2, HNO3 ની બેઝિકતા 1. સેમ બેઝ ની વાત કરી દઈએ. ચલો NaOH લઈ લઈએ છીએ, MgOH ટ્વાઇસ લઈ લઈએ છીએ અને AlOH થ્રાઇસ લઈ લઈએ છીએ. AlOH થ્રાઇસ. ચાલો તો NaOH, MgOH ટ્વાઇસ, AlOH થ્રાઇસ કેટલા OH- મુક્ત કરશે? NaOH 1, MgOH ટ્વાઇસ 2, AlOH થ્રાઇસ 3. તો એનો મતલબ કે આની બેઝ એસિડિકતા થશે 1, આના માટે 2, આના માટે 3. સમજાઈ ગયું? એસિડિકતા અને બેઝિકતા માટે, રાઈટ? તો આ સરળ છે, આ યાદ રાખવાનું છે. ચાલો આગળ આપણે કહીએ છીએ હજી છે. ધારો કે અહીંયા ધાતુ હોય, કોઈ પણ ધાતુ પરમાણુ જે માટે વાત કરતા હોય ને તો ત્યારે તેની ઇક્વિવેલન્ટ વેટ આપણે એમ કહી શકીએ કે એનું ઇક્વિવેલન્ટ વેટ થાય M2 ડિવાઇડેડ બાય એનો ઓક્સિડેશન આંક.
હવે ઓક્સિડેશન આંક એટલે શું એ કહેવાની જરૂર નથી, તમે રેડોક્સ રિએક્શન ચેપ્ટર ભણીને આવ્યા છો અને એમાં આપણે ઓક્સિડેશન આંક શોધ્યા છે. તો ઓક્સિડેશન આંક ધાતુનો જે છે એને આણ્વીય દળ વડે ડિવાઈડ કરીએ તો પણ આપણને તુલ્ય દળ તુલ્ય ભાર મળી શકે છે. હજી બે ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એમાંની એક એ છે કે તુલ્ય દળ એટલે આ અગત્યનું છે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. હવે કઈ રીતે આને સમજી શકાય તો હું આ ઇરેઝ કરીને તમને સમજાવું છું કે આનો મતલબ શું કહેવા માંગે છે. તો આના પરથી તમે વ્યાખ્યાયિત કરી જ શકો છો. આ જે ત્રણ છે આ મેઇન છે. આ યાદ રાખશો તો તમે કોઈ પણનો જનરલી ઇક્વિવેલન્ટ વેટ તમે મેળવી શકો છો. પરંતુ ઘણી બધી જગ્યાએ આપણને આ રીતનું પણ આપેલું હોય છે. હજી બે છે એ પણ આપણે લખી દઈએ છીએ. બીજું એવું પણ લખેલું હોય છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો અથવા તો 1 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો, આને પણ તુલ્ય દળ કહેવાય. કઈ રીતે તો હું તમને સમજાવી દઉં. એકદમ સરળ છે. તમે આના પરથી સમજો ને આના પરથી સમજો એટલે તમને એકદમ સમજાઈ જશે વ્યવસ્થિત રીતે. બહુ અગત્યનું છે, ધ્યાન આપશો તો તમને સમજાઈ જશે. એટલું બધું પણ પેલું છે નહીં. ચાલો તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્લોરીન માટે. ક્લોરીન માટે જો વાત કરીએ તો ક્લોરીન છે 35.5. આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે AlCl3 નું ઉદાહરણ લઈ લઈએ. AlCl3 માં મારે એલ્યુમિનિયમનો તુલ્ય ભાર શોધવો છે અને એલ્યુમિનિયમનો તુલ્ય ભાર શોધવા માટે આપણે શું કરી શકીએ તો પહેલા હું અહીંયાથી શોધું. ધાતુ છે, હા, ધાતુ માટે ઓક્સિડેશન આંક આપણને મળી જાય. હા, એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક શોધવો જોઈએ અહીંયા AlCl3 માં. ફટાફટ ઓકે, +3. હા, ઓલમોસ્ટ બધાને ધ્યાનમાં આવી ગયું હશે. ઓક્સિડેશન આંક થાય +3. ચાલો એલ્યુમિનિયમ નું હવે અહીંયા મને આણ્વીય દળ કહેશો. એલ્યુમિનિયમ 27, એલ્યુમિનિયમ 27 ધાતુ માટે શોધીએ છીએ તો એનું ઇક્વિવેલન્ટ વેટ એમ કહી શકીએ કે આ કેટલું થવું જોઈએ 27/3, રાઈટ. એનો મતલબ કે ધાતુના ઓક્સિડેશન આંક પરથી આપણે મેળવ્યું. હવે આપણે આના પરથી મેળવીએ છીએ 35.5 ગ્રામ વાળી જે વાત કરી છે એના પરથી. ધારો કે અહીંયા શું કહે છે કે ઇક્વિવેલન્ટ વેટ એટલે શું કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. અહીંયા જુઓ આ કેટલો છે 27 ગ્રામ. વિચાર 27 ગ્રામ ધાતુનો જથ્થો કેટલા ક્લોરીન સાથે સંયોજાયેલો છે તો તમે એમ કહી શકો કે આ સંયોજાયેલો છે 3 * 35.5. જો તમે આ મેળવશો તો આ થશે આઈ થિંક 106.5 આટલું થશે. નહીતર આ જ રાખો, આ અગત્યનું છે. 35.5 * 3 આટલા ગ્રામ સાથે 27 ગ્રામ સંયોજાય છે. તો આપણે કેટલા સાથે સંયોજાતું શોધવાનું છે 35.5 સાથે સંયોજાતું શોધવાનું છે. કરી શકો ત્રિરાશિ પદ. ચાલો તો હું અહીંયા લખું છું કે 3 * 35.5 સાથે કેટલું સંયોજાય છે 27 ગ્રામ, 27 ગ્રામ. તો આપણે કેટલા સાથે શોધવાનું છે 35.5 ગ્રામ સાથે કેટલું સંયોજાશે. તો કરી શકો ત્રિરાશિ પદ. તમે ત્રિરાશિ પદ મૂકશો તો પણ આટલું જ આવશે. કરો તો તમને ધ્યાનમાં આવી જશે. ધ્યાનમાં આવ્યું? એનો મતલબ કે આ પણ વ્યાખ્યા આ રીતે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો, પરંતુ જનરલી આ 3 થી તમે કરી શકશો અને જનરલી આ 3 કરશો એટલે આવી જશે. ધ્યાનમાં આવે છે? ઓકે, હજી એક તમને હોમવર્ક માટે આવું છું અને આ તમારે કોમેન્ટમાં મને લખીને બતાવવાનું છે કે તમે Al2O3 માટે કરી શકો છો કે નહીં. Al2O3 માટે જે મેં અહીંયા લખ્યું છે તમારે આ બંનેથી કરીને બતાવવાનું છે, રાઈટ. તમારા માટે હોમવર્ક છે, તમે કમેન્ટ સેક્શનમાં લખીને મને બતાવી શકો છો, રાઈટ. 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે એ અને આ ધાતુ આ Al2O3 માટે તમારે મને વ્યાખ્યાયિત કરીને બતાવવાનું છે. થશે આટલું, રાઈટ. આટલું કરશો તો ઘણું છે.
રાઈટ, અને આ છે તુલ્ય દળ. તો આ એક સૂત્ર આપણા માટે અગત્યનું છે, આ ધ્યાનમાં રાખીશું નોર્માલિટી માટેનું સૂત્ર, રાઈટ. અને આ છે તુલ્ય દળનું બધું જ તે અપ ટુ ડેટ, રાઈટ. ઘણું બધું તુલ્ય દળમાં આવી ગયું છે, છતાં પણ જો તમને તુલ્ય દળને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખીને મને જણાવી શકો છો, પર્સનલી પણ જણાવી શકો છો. તો ફરીથી એક લેક્ચર આપણે તુલ્ય દળ પર ઇલોબરેટ કરીને દઈશું. પણ આઈ થિંક તમે ભણીને આવેલા છો 11th માં, તો વધારે કોઈ પ્રોબ્લેમ નહીં, રાઈટ. તો આ એક સોલ્વ કરવાનું છે તમારે અને મને કમેન્ટમાં લખીને બતાવવાનું છે. ફટાફટ આ લખી લો અને અત્યારે સોલ્વ કરી શકતા હોય તો અત્યારે સોલ્વ કરો, રાઈટ. તો આપણે પછી નેક્સ્ટ રાશિ જોઈએ છીએ અને એ છે percentage W/V, રાઈટ. ઓકે, નેક્સ્ટ રાશિ એકદમ સરળ છે અને એ રાશિ છે percentage V/V. પહેલા જોઈ લઈએ છીએ. ચોથી રાશિ છે percentage V/V. હવે આનું સૂત્ર એકદમ સરળ છે, પરંતુ એને સમજવાનું બહુ અગત્યનું છે. એકવાર સમજી જશો તો ધ્યાનમાં આવી જશે. ચાલો, અતિશય મહત્વનું છે. ચાલો, પહેલા આપણે કહી દઈએ છીએ કે આનું સૂત્ર શું થાય. તો V2 હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે કે V2 એટલે શું? દ્રાવ્યનું કદ. હવે જ્યારે પણ percentage ની વાત કરીએ તો બધું ml માં હોય, રાઈટ. અને આ દ્રાવણનું કદ પણ ml માં into 100. પરંતુ અહીંયા જ આપણે કીધું કે દ્રાવણનું કદ એટલે શું? દ્રાવ્ય અને દ્રાવક બંનેને એડ કરીએ તો શું બનશે? દ્રાવણનું કદ. તો આપણે અહીંયા લખી દઈએ કે percentage W એટલે કે V2 ના છેદમાં V1 plus V2 into 100. હવે આનો જે અર્થ છે ને એ અતિશય મહત્વનો છે અને એ સમજવાનું છે. એકવાર એ સમજશો તો ઘણા બધા JEE માં પણ આના પર ક્વેશ્ચન આવે છે. અને એ એટલે જો તમને ધ્યાનમાં આવતો હોય તો તમે મને કમેન્ટમાં જણાવો કે 10% V/V HCl ના સોલ્યુશન નો મતલબ શું થાય? HCl નું સોલ્યુશન aqueous છે એટલે પાણીમાં છે. 10% V/V નો મતલબ શું થશે એ તમે મને જણાવો. ચાલો, તમને ધ્યાનમાં આવી ગયું હશે. જો ના આવ્યું હોય તો પોઝ કરીને તમે વિચારી શકો છો. ઓકે, વિચારી લીધું હોય તો અહીંયા જુઓ. આનો મતલબ આવો થાય કે 10% V/V એટલે કે અહીંયા 10 ml HCl છે પ્લસ 90 ml H2O છે અને આ બંને મળીને દ્રાવણ કેટલું બને છે? 100 ml. જો બહુ જ અગત્યની વાત છે, અહીંયા H2O છે 90 ml છે અને HCl 10 ml છે ને બંને મળીને દ્રાવણનું કદ 100 ml થવું જોઈએ. તો આ યાદ રાખવાનું છે. આનો મતલબ એવો નથી કે 100 ml H2O માં 10 ml HCl, રાઈટ. 90 ml પાણીની અંદર 10 ml HCl છે. બીજું, અહીંયા ક્યારેક એવું પણ પૂછી શકે છે કે દ્રાવ્યથી કદથી ટકાવાર પ્રમાણ, દ્રાવ્યની સંદર્ભમાં અથવા તો દ્રાવ્યથી, તો એનો મતલબ આ દ્રાવ્ય માટે ટકાવાર પ્રમાણ છે. પરંતુ જો એવું ક્યારેક આપેલું હોય કે દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણ, તો દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણનો મતલબ છે કે આ V2 ની જગ્યાએ અહીંયા હશે V1. કેમ કે હવે એ બદલાઈ જશે. આ દ્રાવ્યના સંદર્ભમાં નથી, દ્રાવકના સંદર્ભમાં છે. તો ત્યારે સૂત્ર થશે V1 ના છેદમાં V1 plus V2. તો આ અગત્યનું છે. ઘણી વખત ફેરવવા માટે, ટ્વિસ્ટ કરવા માટે પ્રશ્નને આવી રીતે પૂછે છે કે કોઈ એક દ્રાવણનું દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણ આટલું છે, તો એમાં રહેલા દ્રાવ્યનો જથ્થો શોધો. જો આવું પૂછે તો તમારે સમજી જવાનું કે આ દ્રાવકના સંદર્ભમાં છે તો આ સૂત્ર નહીં આવે, આ આવશે, રાઈટ. તો આ લખી રાખજો કે દ્રાવ્યથી જ્યારે કીધું હોય અને જો નથી કીધું કઈ તો તમારે દ્રાવ્યથી લેવાનું. જનરલી ક્યારેય કશું નથી લખેલું હતું કે દ્રાવ્યથી કે દ્રાવકથી, તો દ્રાવ્યથી જ લેવાનું. પરંતુ જો સ્પેસિફિક કરેલું છે ફેરવવા માટે તો આ સૂત્ર પણ આવી શકે છે. તો અગત્યનું છે percentage W/V. આ પણ નોટ ડાઉન કરી લો. આ દ્રાવક માટે છે એ પણ નોટ ડાઉન કરી લો અને આ એનો અર્થ છે એ પણ નોટ ડાઉન કરી લો. અતિશય અગત્યનું છે, રાઈટ. અને સેમ percentage W/V નું સૂત્ર એ આપણે જોવાના છીએ.
નેક્સ્ટ જોઈએ છીએ એ છે પરસેન્ટેજ W/V. હવે આના પરથી તમને ધ્યાનમાં આવી જ ગયું હશે કે પરસેન્ટેજ W/V કે સૂત્ર શું દર્શાવે છે. કેમ કે આપણે W/V નું સૂત્ર જોયું છે તો આ પણ તમને ધ્યાનમાં આવી જ ગયું હશે. તો અહીંયા ઉપર છે W અને નીચે છે V. તો ઉપર છે W તો એ તો કોનું વજન હોવું જોઈએ? ઓબ્વિયસલી દ્રાવ્યનું. નીચે છે દ્રાવણનું કદ એટલે કે આ થશે V1 V2 અને આ પ્રતિશત છે ટકાવાર પ્રમાણ લાવવા માટે આ 100. આ 100 બહુ અગત્યનો છે. જ્યારે પણ ઘણી વખત દાખલાઓમાં આપણને પરસેન્ટેજ પ્રમાણ આપી દીધું હોય અને પછી આપણને ગણવાનું કહે ને છોકરાઓ જો 100 ભૂલી જાય તો ઘણી મોટી મિસ્ટેક થાય. તો આ અગત્યનું છે, ભૂલવાનું નથી. રાઈટ? તો અહીંયા જ્યારે પણ આપણે W દ્રાવણની વાત કરતા હોઈએ ને તો આ વજન છે ને આ કદ છે. એટલે જે પેલો 90 ml 10 ml વાળો HCl માં ગોટાળો થતો હતો એવું આમાં નહીં થાય. કેમ કે આ જનરલી વજન છે, આ કદ છે. બંને વચ્ચે એટલું બધું પેલું નથી. એટલે તમે આ છે ને એને જનરલી આપણે દ્રાવક લઈ શકીએ. આ જે છે એને જનરલી દ્રાવકનું વજન કદ લઈ શકો. અને જનરલી આમાં એવું હોય છે કે દ્રાવકનું કદ એ જ કોનું કદ થાય છે? દ્રાવણનું કદ થાય. પરંતુ જરૂરી નથી. જ્યારે રાશિ બહુ વધારે પ્રમાણમાં હોય તો એ થઈ શકે. જેમ કે હું તમને કહું કે NaCl નું દ્રાવણ બનાવવું છે 10% NaCl એટલે કે 10 ગ્રામ મીઠું લેશો. હવે 10 ગ્રામ મીઠું લઈ અને દ્રાવણનું કદ 100 ml કરવાનું હોય. હવે એમાં કેટલું પાણી નાખશો? તો 100 ml જ પાણી જાય. રાઈટ? એટલે જો માઇનોર ડિફરન્સ ને બાદ કરીએ તો જે દ્રાવકનું કદ છે એ જ દ્રાવણનું કદ થશે. તો અહીંયા એવો ગોટાળો થવાનો પ્રશ્ન રહેતો નથી. તો આ પરસેન્ટેજ W/V છે અને એ છે એ પણ આપણે યાદ રાખીશું. રાઈટ? તો આ પણ તમને ધ્યાનમાં આવશે. આ જનરલી વાત કરીએ છીએ કે દ્રાવક જેવું તે આનું દ્રાવણનું કદ થાય છે પરંતુ આપણે આ યાદ રાખવાનું. ઓકે? અને જો નો આપેલું હોય તો દ્રાવકનું કદ જ અહીંયા મૂકીને ગણી શકાય છે. ઓકે? તો આ છે દ્રાવક પરસેન્ટેજ W/V. અને છેલ્લી જે રાશિ છે એ પણ આપણે જોઈ લઈએ અને એ છે પાર્ટ્સ પર મિલિયન. અગત્યની છેલ્લી રાશિ છે પાર્ટ્સ પર મિલિયન. હવે પાર્ટ્સ પર મિલિયન ના બહુ બધા સૂત્રો છે. અતિશય સૂત્રો આપેલા છે તમને × 10⁶ કરીને ગ્રામ પર મિલીલીટરમાં આપેલા છે. પરંતુ હું તમને એક સૂત્ર યાદ રાખવાનું સજેશન કરીશ. આપણે જે તાપમાન આધારિત એકમમાં ppm જોવાના છીએ એ ppm છે વજન કદથી ppm. એટલે કે ઉપર જે હશે એ દ્રાવ્યનું વજન હશે અને નીચે હશે એ દ્રાવણનું કદ હશે. હું જે સૂત્ર તમને યાદ રાખવાનું કહીશ એ હું એ કહીશ કે આ સૂત્ર તમે યાદ રાખો. દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં. તો તમારે જે યાદ રાખવાનું થશે એ થશે મિલીગ્રામ પર લીટર. કેમ આ યાદ રાખવાનું કહું છું? કેમ કે જો તમને યાદ હોય તો 11માં આપણે મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવતા, મિલીલીટર ને લીટરમાં ફેરવતા શીખેલા છીએ. તો તમે આ ફેરવી તો સરળતાથી શકશો. અને જો તમે આને સરળતાથી ફેરવી શકતા હોય તો તમે ppm ગણી શકશો. રાઈટ? તો એ 10⁶ વાળું સૂત્ર કે ગ્રામ પર ml નું સૂત્ર એ બધા સૂત્ર યાદ રાખવાની ઝંઝટ નહીં રહે. તો આ એક સૂત્ર યાદ રાખવાનું હું રેકમેન્ડ કરું છું તમને. એટલે તમે આ સૂત્ર યાદ રાખો. આ જેટલા 6 સૂત્ર છે એ વ્યવસ્થિત રીતે તમે નોટ બનાવો અને નોટમાં લખી રાખો. ફરીથી એકવાર આપણે એવું હોય તો બધા જ સૂત્ર નોટ્સમાં અપલોડ કરી દઈશું. પણ આ બધા જ સૂત્રો અગત્યના છે. આપણે વાત કરવાના છે તાપમાનથી સ્વતંત્ર રાશિઓ અથવા તો એકમો. તો જે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન આપણે જોઈ રહ્યા છીએ અને એમાં તાપમાનથી સ્વતંત્ર એકમોની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આપણે ઓલરેડી 4 એકમ લખેલા હતા અને એમાં પહેલા જે આપણે લખેલું હતું એ હતું મોલાલિટી. મોલાલિટીની આપણે જ્યારે વાત કરીએ છીએ તો મોલાલિટીને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? જો આ મોલાલિટી જેવું જ લાગે છે પરંતુ છે એનાથી તદ્દન અલગ. અને સૌથી મહત્વની વાત મોલાલિટીમાં એ કે આ એક જ રાશિ એવી છે કે જેમાં દ્રાવક આવે છે. મોલાલિટી સિવાય કોઈ પણ રાશિમાં દ્રાવક નથી આવતું, બધામાં દ્રાવણ આવે છે. પરંતુ આ એક જ રાશિ એવી છે કે જે દ્રાવક પર વ્યાખ્યાયિત છે. દ્રાવક પર વ્યાખ્યાયિત છે. કઈ રીતે? તો અહીં આપણે જેવી રીતે મોલારિટીમાં પર લીટર સોલ્યુશન લેતા હતા એટલે કે દ્રાવણ લેતા હતા, અહીં પ્રતિ કિલોગ્રામ દ્રાવક લેશું. એટલે કે પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને આપણે મોલાલિટી કહીશું. તો એને આપણે સ્મોલ m થી દર્શાવીએ છીએ. તો એનું સૂત્ર લખીએ છીએ આપણે. તો એને આપણે કહીશું મોલ
પર કિલોગ્રામ. આ જે મોલ છે એ દ્રાવ્ય પદાર્થના હશે અને આ જે કિલોગ્રામ છે એ દ્રાવક નું વજન હશે. પહેલી એક જ યુનિટ એવી છે કે જેમાં દ્રાવક આવશે, બાકીના કોઈ પણ યુનિટમાં દ્રાવક નથી, બધામાં દ્રાવણ છે. તો એટલા માટે આ યાદ રાખવાની છે અને અગત્યની રાશિ છે. ચાલો તો આપણે જે રીતે બધા સૂત્રો લખ્યા છે એ રીતે આને પણ લખી દઈએ. મોલ ને આપણે લખીએ છીએ W2 ના છેદમાં M2. હવે અહીંયા કિલોગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવીએ અને દ્રાવક છે, ફરીથી અહીંયા દ્રાવક છે તો દ્રાવકનું વજન એને કઈ રીતે લખીશું? W1 દ્રાવક 1. તો W1 અહીંયા લખીશું 1000, કેમ કે આ જે W1 છે એ ગ્રામમાં હશે. W2 પણ ગ્રામમાં, W1 પણ ગ્રામમાં, આ પણ ગ્રામમાં, એટલા માટે આ ગ્રામમાં છે તો એને આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરીશું. તો આ જે સૂત્ર છે આ આપણે યાદ રાખવાના છીએ અને આની અંદર આવતા પ્રત્યેક એકમ આપણને ધ્યાનમાં છે, રાઈટ? તો આ એક જ એવી રાશિ છે કે જે દ્રાવક પર વ્યાખ્યાયિત થયેલી છે અને જેમાં દ્રાવક આવે છે અને તમે જુઓ તો ક્યાંય પણ કદ નથી અને કદ ના હોય તો એ તાપમાનથી સ્વતંત્ર હોય. તો તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં પ્રથમ રાશિ આપણે જોઈ અને એ એટલે મોલાલિટી. નોટ ડાઉન કરી લેજો સૂત્ર. તાપમાનથી સ્વતંત્ર એકમમાં બીજો જે એકમ છે એ છે મોલ અંશ. સૌથી અગત્યનો મોલ અંશ, અને એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? મોલ અંશ એ મોલ પર વ્યાખ્યાયિત છે અને એના શબ્દમાં જ અંશ આવે છે, એનો મતલબ કે કેટલો અંશ દ્રાવ્યનો છે, આવી રીતે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એને આપણે દર્શાવીએ છીએ x વડે. હવે જ્યારે મોલ અંશ છે એ આપણે દ્રાવક માટે પણ વ્યાખ્યાયિત કરી શકીએ અને દ્રાવ્ય માટે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. તો જ્યારે પણ આપણે દ્રાવ્ય માટે લખતા હોઈએ તો એને આપણે કહીશું x2. x2 તો એને કઈ રીતે દર્શાવીશું? તો એને દર્શાવીશું દ્રાવ્યના મોલ એટલે કે N2 ડિવાઇડેડ બાય કુલ મોલ. કુલ મોલ ને કઈ રીતે દર્શાવી શકાય? તો કુલ મોલ ને દર્શાવી શકાય N1 N2. અહીંયા જે N છે એ મોલ ની સંખ્યા દર્શાવે છે. N2 મતલબ કે દ્રાવ્યના મોલ, N1 એટલે કે દ્રાવકના મોલ. તો આ કુલ મોલ છે અને આ થશે મોલ અંશ કોના માટે? દ્રાવ્ય માટે. તો આ દ્રાવ્યના મોલ અંશ સેમ x1 પણ તમે લખી શકો છો. તમે જો x1 લખશો તો જાતે તમે x1 લખી શકો છો. ટ્રાય કરો જાતે x1 લખવાની. ઓકે, ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે કે x1 શું થશે? N1 ના છેદમાં N1 N2. એનો મતલબ x1 એ દ્રાવકના મોલ અંશ થશે. હવે અહીંયા એક અગત્યની વાત કે જ્યારે પણ આપણે મોલ અંશ કહીએ છીએ તો આ તો આપણે કીધું માત્ર દ્રાવક અને દ્રાવ્ય માટે, પરંતુ એક કરતા વધારે હોય તો પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ત્યારે આપણે x1 up to xn સુધી વ્યાખ્યાયિત કરી શકીએ. તો x1 એટલે પહેલા પદાર્થના, x2 બીજા પદાર્થના, x3 up to આવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે જો આ બંનેને જુઓ તો તમને એક બહુ સરસ જ તે આમાં રિલેશન દેખાશે. આ બંને જુઓ x1 અને x2. એનો મતલબ કે આ દ્રાવણમાં તો માત્ર બે જ વસ્તુઓ હતી, દ્રાવ્ય અને દ્રાવક. તો એમ કહી શકાય કે દ્રાવણના કુલ મોલ અંશ નો સરવાળો, દ્રાવણના કુલ મોલ અંશનો સરવાળો. અહીંયા દ્રાવ્ય અને દ્રાવક છે તો હું એ બંનેનો સરવાળો કરું છું અને એ બંને એટલે કે x1 x2. તમે જો અહીંયા કરશો તો મેથેમેટિકલી તમને મળશે N1 N2 ના છેદમાં N1 N2. એનો મતલબ ઉપર અને નીચે કેન્સલ આઉટ થાય તો આ બનશે 1. એનો મતલબ એક અગત્યનું પરિણામ મળ્યું છે અને એ એટલે દ્રાવણના કુલ મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. એનો મતલબ આપણે કોઈ એકના મોલ અંશ જાણતા હોઈએ તો બીજાના મેળવી શકીએ છીએ. તો મોલ અંશનો કુલ સરવાળો 1 થાય છે. આથી એમ પણ કહી શકો કે x1 x2 x3 અપ ટુ ગમે તેટલા હોય એનો સરવાળો કેટલો હોવો જોઈએ? 1 જ થવો જોઈએ. બીજું એ પણ કરી શકો, અને મેથેમેટિકલ ટર્મમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય summation of r is equal to 1 to m. m એટલે લખું છું કે કેમ કે મોલ સાથે n એ મિસમેચ થાય એટલા માટે. ચાલો
અપ ટુ m xi is equal to 1. એટલે કે બધા જે m પદાર્થો રહેલા છે 1 થી લઈને m સુધીના પદાર્થો છે એ બધાનો સરવાળો 1 થવો જોઈએ. તો આ મોલ અંશ છે, જે પણ કદાચ તમે 11 માં ભણેલા હશો તો એ પણ બહુ સરસ વ્યાખ્યાયિત રીતે આપણે કરી દીધું છે. એના પણ બંને સૂત્રો છે, બંને સૂત્રો તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. આપણે ત્રીજું સૂત્ર લખવા જઈ રહ્યા છીએ. તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં ત્રીજી જે છે એ છે વજનથી ટકાવાર પ્રમાણ. વજનથી ટકાવાર પ્રમાણને આપણે percentage W by W વડે દર્શાવ્યું. percentage W by W. જો તમને percentage V by V યાદ હોય તો તમે આસાનીથી percentage W by W લખી શકો છો. ટ્રાય કરો જાતે લખવાની percentage W by W. ત્યાં V by V હતું તો આપણે કદ લખ્યું હતું, અહીંયા W by W છે તો આપણે વજન લખીશું. તો અહીંયા ઉપર આપણે લખીશું W2. W2 એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન, અને નીચે આપણે લખીશું W1 plus W2 એટલે કે દ્રાવક અને દ્રાવ્ય એટલે કે કુલ દ્રાવણનું વજન છે. હવે અહીંયા ફરીથી હું એક પ્રશ્ન તમને પૂછવાનો છું, એ પણ તમે યાદ કરી લો, કેમ કે percentage V by V જેવો જ પ્રશ્ન અહીંયા પણ ઉત્પન્ન થશે. અને હા, ખાસ 100 લખવાનું નહીં ભૂલતા. એ પ્રશ્ન એ છે જે આપણે percentage V by V માં મેઝર કર્યો હતો. ધારો કે કોઈ પણ માટે percentage W by W મેઝર કરીએ છીએ, જેમ કે NaCl નું ઉદાહરણ લઈ લઈએ. 10% NaCl aqueous solution છે. તો આનો મતલબ શું થશે અને આનો મતલબ કોણ કહેશે? મને કમેન્ટમાં લખાવીને જણાવો. તમે પોઝ કરીને વિચારો. ઓકે, તમને આઈડિયા આવી ગયો હશે, કેમ કે percentage V by V જેવું છે તો ઘણા બધાએ સાચું જ આઈડિયા લગાવ્યો હશે કે આમાં હશે 10 ગ્રામ NaCl, 90 ગ્રામ પાણી, અને આ બંને એડ થઈને 100 ગ્રામ શું થવું જોઈએ? 100 ગ્રામ દ્રાવણ બનવું જોઈએ. તો આ આનો મતલબ છે. સેમ અહીંયા પણ એ પ્રશ્ન થઈ શકે કે વજનથી ટકાવાર પ્રમાણ છે એ દ્રાવ્ય માટે પણ આવી શકે છે અને દ્રાવક માટે પણ આવી શકે. દ્રાવકના સાપેક્ષમાં, જો દ્રાવકના સાપેક્ષે આપેલું હોય તો અહીંયા W1 આવી જશે, રાઈટ? તો દ્રાવકના સાપેક્ષમાં હશે તો સૂત્ર બનશે W1 ના છેદમાં W1 plus W2 into દ્રાવકના સાપેક્ષમાં, એનો મતલબ આપણે દ્રાવક માટે percentage W by W ગણીએ છીએ અને દ્રાવ્યના સાપેક્ષમાં એટલે કે આપણે દ્રાવ્ય માટે ગણીએ છીએ તો આનો મતલબ થશે, રાઈટ? તો ફેરવવું હોય તો આ રીતે પણ પૂછી શકે છે. સેમ percentage V by V જેવું જ છે, પરંતુ ફરક એટલો છે કે અહીંયા વજન છે અને એ ગ્રામમાં હશે, રાઈટ? આ બધું જ તે ગ્રામમાં હોવું જોઈએ. તો આ પણ એક અગત્યનું સૂત્ર છે, આ પણ આપણે યાદ રાખવાના છીએ. નોટ ડાઉન કરી લો અને લખી લો. નેક્સ્ટ સૂત્ર આપણે જોવાના છીએ એ છે લાસ્ટ તાપમાનથી સ્વતંત્રમાં. તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં લાસ્ટ જે સૂત્ર છે એ છે ppm. પરંતુ મેં તમને પહેલા જ તફાવત કહી દીધો કે આ જે ppm છે એ વજનથી ppm છે, વજનથી પાર્ટ્સ પર મિલિયન છે. એનો મતલબ આમાં માત્ર વજન આવવું જોઈએ, રાઈટ? પહેલામાં વજન કદ હતું, અહીંયા માત્ર વજન છે. તો એને કઈ રીતે લખી શકીએ છીએ? ચાલો, તો ppm માટે જે મેં સૂત્ર તમને કીધું હતું એ ફરીથી હું તમને યાદ કરાવી દઉં. વજન કદથી ppm માં આપણે લખ્યું હતું મિલીગ્રામ પર લિટર, અને અહીંયા સેમ એવું જ સૂત્ર આપણે યાદ રાખવાના છીએ વજન માટે, અને એ છે મિલીગ્રામ પર કિલોગ્રામ. મિલીગ્રામ પર કિલોગ્રામ, રાઈટ? આ જે મિલીગ્રામ જથ્થો છે એ કોનો હશે? તો કે એ દ્રાવ્યનો જથ્થો હશે, અને આ કિલોગ્રામ છે એ દ્રાવણનો હશે. તો મિલીગ્રામ પર કિલોગ્રામ એ દ્રાવ્ય અને દ્રાવણને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ સૂત્ર છે, આ યાદ રાખો તો સારામાં સારું રહેશે. હવે પ્રશ્ન એ થાય કે ક્યારે વજનથી ppm યુઝ કરવું અને ક્યારે વજન કદથી ppm યુઝ કરવું? બહુ જ સરળ આન્સર છે કે તમે જ્યારે પણ કોઈ એક્સરસાઇઝ કરો છો તો એમાં એક્ઝામ્પલ જુઓ. એ એક્ઝામ્પલમાં જુઓ કે એ કોના પર વ્યાખ્યાયિત છે. જો તમને એવું કહેવામાં આવે કે 10 લિટર પાણીની અંદર 0.01 ગ્રામ ફ્લોરાઇડ આયન છે, અથવા તો કોઈ આયન છે, અથવા તો 10 લિટર પાણીની અંદર અથવા તો 10 કિલોગ્રામ પાણીની અંદર 0.01 ફ્લોરાઇડ આયન છે,
તો તમને ધ્યાનમાં આવી જશે કે પહેલામાં 10 લીટર છે તો અમે વજન કદથી માપીશું અને બીજામાં 10 કિલોગ્રામ છે તો વજનથી માપીશું. તો એક્સરસાઇઝ જોઈને એક્ઝામ્પલમાં તમને આઈડિયા આવી જશે કે ક્યારે આ ppm નો કયો યુઝ કરવો. રાઈટ. તો ઓલમોસ્ટ બધા જ એકમો આપણે અહીંયા સુધીના જોઈ લીધા છે. રાઈટ. બધાની અંદર આવતા અલગ અલગ જે રાશિઓ છે, સૂત્ર દળ, તુલ્ય ભાર, રાઈટ. તો એ બધું પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લીધું છે. આશા રાખું છું બધાને તે સરસ રીતે સમજાઈ ગયું હશે. છતાં પણ કોઈ પણ એક યુનિટમાં પણ જો તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, પર્સનલી પણ જણાવી શકો છો. આ બધી જ જે રાશિઓ છે એ નોટ્સમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, એટલે બધાના સૂત્રો અગત્યના